ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને આ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો ખેતી કરી પોતાનું લાલન પાલન કરી રહ્યા છે. પરંતુ જે પ્રકારે જે ખેડૂતોની જે વેદના છે, આ વેદનાને લઈને ખેડૂતો ગાંધીનગરના જાહેર માર્ગો પર ઉતર્યા છે. જોકે સુશાસનના 12 વર્ષ થતાની સાથે બનાસકાંઠા જિલ્લામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ અને આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પ્રમુખને પ્રશ્ન પૂછ્યો કે રાજ્યના જે ખેડૂતો છે, ખેડૂતો ગાંધીનગરના જાહેર માર્ગો પર કેમ ઉતર્યા છે. જોકે તેમને જવાબ આપતા કહ્યું કે અન્ય પાર્ટીની આ કાવતરું છે. આ પ્રકારે જવાબ આપ્યો, તેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને આ ખેતી પ્રધાન દેશમાં લોકો ખેતી કરી પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ જે પ્રકારે જે ગુજરાત છે, આ ગુજરાતના દેવભૂમિ દ્વારકા હોય, અમરેલી હોય, જૂનાગઢ હોય, પોરબંદર હોય કે બનાસકાંઠા હોય, આ જે વિસ્તાર છે, આ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વીજ પોલની જે કંપનીઓ છે તેમના વીજ લાઈનો આ ખેડૂતોના ખેતરમાંથી ઊભા કરવાની જે કામગીરી શરૂ થઈ રહી છે. પરંતુ આ કામગીરીમાં તેમને વળતર ન મળતા ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને આખરે આ જે ખાનગી કંપનીઓ છે, આ ખાનગી કંપનીઓ પોલીસના ઇશારે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો. જોકે ખેડૂતોને એ હદે અત્યાચાર કરવામાં આવ્યો કે તેમાં મહિલાઓ જે હતી એ મહિલાઓની જે ગરિમા છે, આ ગરિમા પોલીસ ન જાળવી અને જે અમરેલી છે, અમરેલી જિલ્લાના ગામોમાં તો લાઠીચાર્જ કરવામાં આવ્યો. જોકે ખેડૂતોને જે તકલીફો પડી રહી છે, જે અત્યાચાર કરવામાં આવે છે, તેને લઈને રાજ્યભરના ખેડૂતો આજે ગાંધીનગરના જાહેર માર્ગ ઉપર ઉતર્યા અને આખરે સરકાર સામે લડત ચલાવી. જોકે આજે સુશાસનના 12 વર્ષ થયા અને 12 વર્ષ થતાની સાથે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુશાસનના 12 વર્ષની જે માહિતી છે, માહિતી લોકો સમક્ષ મૂકવા માટે પ્રેસ કોન્ફરન્સ મૂકી અને આ પ્રેસ કોન્ફરન્સ રાખતાની સાથે પત્રકારો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જે પ્રકારે ગાંધીનગરના જાહેર માર્ગો ઉપર જે ખેડૂતો કેમ ઉતર્યા છે. જોકે તેમને જવાબ આપતા કહ્યું કે અન્ય પાર્ટીનું કાવતરું છે. જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને જિલ્લા પ્રમુખ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની સરકાર છે ને ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના ઉત્કર્ષ માટે, વિકાસ માટે જે કામ કર્યું છે એના કારણે આજે ખેડૂતો સુખી અને સમૃદ્ધ છે. આપણા બનાસકાંઠામાં જ આપણે જોઈ શકીએ છીએ કે બનાસકાંઠામાં જે અદ્ભુત પરિવર્તન થયું છે. એક સમયનું આપણું બનાસકાંઠા એટલે એવું કહેવાતું કે પછાત વિસ્તાર, આ પછાત વિસ્તાર બનાસકાંઠા આજે મોડર્ન ઇઝરાયલ જેવો આપણો બનાસકાંઠા જિલ્લો બની રહ્યો છે. કૃષિ ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે અગ્રેસર બનાસકાંઠા થઈ રહ્યો છે. બનાસકાંઠાના ખેડૂતો સુખીને સમૃદ્ધ છે, ગુજરાતના ખેડૂતો સુખીને સમૃદ્ધ છે અને દેશના ખેડૂતોને સુખમૃદ્ધ બનાવવા માટે મોદી સાહેબની સરકાર કામ કરી રહી છે. સાચા અર્થમાં જ કહીએ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર, મોદી સાહેબની સરકાર એ ખેડૂતોની સરકાર છે. એ કોઈ રાજકીય પાર્ટી પ્રેરિત હોઈ શકે છે. તમે જો તે પ્રકારે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે કીર્તિસિંહ વાઘેલા છે, તેમને જે 12 વર્ષની જે નરેન્દ્ર મોદીનું જે સુશાસન છે, આ સુશાસનની વાત કરીને આ વાત પણ તેમને મોઢે યાદ નહોતી. એક જે ચોપડી હતી, ચોપડીમાંથી વાંચી એક એક શબ્દ પત્રકારોને કહેતા હતા અને આખરે 12 વર્ષનું જે ગાથા હતી એ ગાથા પત્રકારોને સંભળાવી અને આખરે પત્રકારો દ્વારા તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યા. તેમને અગાઉ ખેડૂતોને કહ્યું કે જે ખેડૂતો છે એ વિકાસની ગાથા ઉપર છે, ખેડૂતો દ્વારા જે ખેતી કરવામાં આવે છે તેમાં જે સરકાર છે, સરકાર સહયોગી બની છે અને ખેડૂત હાલમાં ખુશ છે. પરંતુ જે પ્રકારે અમરેલી હોય, દેવભૂમિ દ્વારકા હોય, જૂનાગઢ હોય, પોરબંદર હોય કે બનાસકાંઠા હોય, આ તમામ જે વિસ્તારના જે ખેડૂતો છે, આ ખેડૂતોની જે પોતાની જે જમીનની જે માલિકી છે, આ માલિકીમાંથી વીજ પોલો જે પસાર થઈ રહ્યા છે અને વીજ પોલો પસાર થાય તેનો ખેડૂતોનો વિરોધ નથી, પરંતુ જે વીજ પોલ પસાર થતાની સાથે તે વળતર મળવું જોઈએ તે યોગ્ય વળતર નથી મળતું અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને આ વિરોધને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસને આગળ કરી ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, ખેડૂતોને અન્યાય કરવામાં આવે છે, ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવે છે. એટલું જ નહીં, અમરેલીમાં જે મહિલાઓ, જે ખેડૂતોની જે મહિલાઓ હતી, મહિલાઓ દ્વારા પોલીસને આ વાત રજૂ કરવા પહોંચી હતી ત્યારે પોલીસે એ મહિલાઓની ગરિમા ન જાળવી અને આખરે લાઠીચાર્જ કર્યો. જોકે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો અને જે પાલ આંબલિયા છે, પાલ આંબલિયા અને લાલજી દેસાઈના નેતૃત્વમાં ખેડૂતો ગાંધીનગરના જાહેર માર્ગો ઉપર ઉતર્યા અને આખરે આક્રોશ ઠાલવ્યો. જોકે તમામ બાબતને લઈને જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખને જવાબ પૂછતા તેમને કહ્યું કે આ અન્ય પાર્ટીનું કાવતરું છે એમ કહી જવાબ આપવાનું ટાળ્યું. ત્યારે ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત છે ત્યારે આ સરકાર જે મોટી મોટી વાતો કરે છે માત્ર ને માત્ર વાતો છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.